કેવા થઈ ગયા પૈસા લેવા પૈસા તો આ જીવન નહીં આલે એમના અને મને મારવા મથી ગયા મેં પૈસા હંતાડ્યા એવી જગ્યાએ તો એમના આ જીવન નહીં મળે મેં ખાડો ગોતી અને એટલા ઊંડા કાઢ્યા કે આ જીવન એમના એ મરી જાય ને એ મરી જાય હું તો મરી જાય કારણ એ હોત છે પણ એ મરી જાય ને તો એમને તો નહીં જ મળે કેમ કે હું અહીંયા હંતાડ્યા એવા પૈસા અને અત્યારે મને મારવા ફરી જાય પણ અમે ઘરે જાય ને તો એ ઘરે જઈને ખાવાનું નહીં આવે આ છોકરા અચાનક કેવા થઈ ગયા આ ઓનો નકશો હોય ને એ અમે હંતાડવો પડશે જો અમને નકશાની ખબર પડી જાય તો પૈસા પછી કોઈ બચાવી શકશે નહીં મને બધા પૈસા એરાવી લે મને ઘરે કાઢી મળશે ખાવાનું હતા તો હાલશે નહીં હાલે આ પૈસા દાખલું મને મારવા ફરી રહ્યા તો હું એક સમય મરી જાય તો આરે એવું કરવાના પછી કરશે જ નહીં આગળ ગારો છે તો બધા આ ગામ વાળા કોઈ કરતા નહીં અને એક તો આ ડોહાઓને અમારા સરખું એડવાન્સ થતું ખેડાતી નહીં પણ આ ગારા જો પડીએ તો શું કરવાનું કોઈ ઊભું કરવા તો આવે નહીં મને આવા સમજી તો એટલે આ થોડી થોડી જગ્યા આવી જવા દે રસ્તો બનાવતા આજે જો નકરા ખાડા એના રખમાં પડ્યો વાજી તો પગે અમે ઘરે જઈને છોકરાને કહે તો દવાખાને લઈ જાય નકરા એમાં જિંદગી આવું આવું રહેવું પડે અમારે તો ઘરે છોકરા ખજાનાનું વિચારી દે હું કરું તો કરું હું એટલે બધા છોકરા હરખા હાચો પણ મારો છોકરો એવો હોય તો મને કેમ છે આટલા બધા પૈસા હોવા છતાં મને ઘરે રાખવાની કેમ આવું છે મારો છોકરો બહુ યાર આવું છે છોકરા હાચવ્યા આ બાપના હાચવ તો કોક રાખવામાં આવશે પણ હાચવ તો શું કરું તો કોઈ મગજમાં આવતું નહીં અમે ઘરે જઈને પેલી નકશાની વાત ખોલશે ફેરિકા નકશાની વાત મને યાર ગમતું જ નહીં સહેજજી મેં પૈસા આલું એ તો મને એમ કે છે તું મરી જાય ને પછી પૈસા એવું તો થોડી થવા જતો હશે પેલા એમાં કહી જવાનું પેલા મને નકશો જોવા જાય તો નકશો હા લઈએ જોવાય તો આ છોકરો આમાં છોકરાનો ઘરે જઈને જીવ કેટલો ભરશે અને ઘરે જઈને છોકરો દવાખાને લઈ જતો સારું ખેતરમાં ગયા આવે ચા આવશે મારે એમનો ખજાનો એમના જોડે છે ને એટલે મને ચિંતા થાય રે આવે ને તો આજથી કેવું મારો ખજાનો મને આલી દે ભાગેલું જોઈને તો મારા છોકરાનો જીવ છે તો ભરી જવું પણ જીવ ભરે તો બરાબર એ નહીં કહેતો પણ મને દવાખાને લઈ જાય સારું છોકરો દવાખાને લઈ જાય ને તો એ સારું પેલા ખાટલા બેવું પછી ટોકો પાડવા દે છોકરા બોલો દવાખાને પડે તમે તો પડે હું વાગ્યું મને આટલો મેન્ટલ નું વાગ્યું ભૂલી થઈ જાય ને યાદ આવતો હોય ને તમને યાદ આવતો હોય તો મને આવું પૂછ્યું કીધું પેલો ખજાનો નહીં અંદાડ્યો હજુ તમે અરે મને વાગ્યું હોય તું ખજાના આપવો પડે એ તમને જે થવું એ થાય પણ ખજાનામાં કોઈ ના થવું જોઈએ અરે આ તો હું મરી જતો ચાલે પણ ખજાનો ના મરવો જોઈએ એવું હા ખજાનો મરાય નહીં ને તો હા પણ મને ત્યારે દવાખાને લઈ જા પછી ખજાનો નકતો સારું થયું
તમને પહેલા તમે અંતે ખજાનો આલ દો તો હું તમને દવાખાને લઈ જાઉં. ના પેલા દવાખાને લઈ જા પછી હું હાજર તો પછી તને નકશો આલું. નકશો આલો તો હું બી હાલ તમને દવાખાને લઈ જાઉં. તાર નકશાનું જ પડ્યું હા. હોય નકશો હોય આપણે મને પણ દવાખાને લઈ જજો મને મગજનું વાગ્યું. હા હા માર આવાનો કાકો થવું તો યાર કેટલો ટૂંકારવાનો જબરજસ્ત ના કહેવાય આવું. આજકાલના છોકરા તો બહુ જ જબરજસ્ત થઈ ગયા. આવું કરવાનું તમે દાંતેલી કેટલા વરસાદ આવ્યા અને મને વાગ્યું પહેલાં દવાનું નહીં વિચારતો પહેલાં ખજાનાનું વિચાર. અને લગભગ ખોલે મારા 20 વર્ષ 30 વર્ષ થઈ ગયા છે. આ પાકીટમાં મેં મેળવી દીધું 20 વર્ષ પહેલાં હું જ્યાં જવાનો હતો ત્યાં મારા કાકાએ મને આલેલું કાગળિયું જોતા તો લોચો થઈ ગયો. જોવા દે ત્યારે જ નકશો ને ખજાનો તો આ જગ્યાએ જ છે. ત્યારે મને દવાખાને લઈ જાય સારું. લે કાગળિયું અમે મને દવાખાને જ લઈ જા. અમે દવાખાને જ લઈ જા પહેલાં હું લઈ જાઉં હું આવું. અરે આ તો દવાખાને ના લઈ ગયો ને ખજાનાનું કાગળિયું લઈને જતો રહ્યો. એટલે આવો તો મને ઊંઘવા દે મને જબરજસ્ત દુખાય. જુઓ દે હું ઘરે નીકળ્યો અહીંથી ઓમ જવાનું ઘરે આવ્યું ઘર મારું અહીંથી ઓમ રસ્તો જાય એક ઓમ ઊભો જાય ઊભા રસ્તે જવાનું હું મારે. ચાલો ખજાનો લઈને આવું પહીને દવાખાને લઈ જઈને એવું થવાનું હતા. દુખાય હા આ છોકરો ખજાનો ખોલવા જેવો અને મને દવાખાને લઈ જતો. રસ્તો સીધો જ જાય તો ખજાનો આગળ જ હશે. આ સીધા રસ્તા ઉપર જ અમને જોવા દીધું ઓમ જાય નહીં તો એ તો જવાનું હોત નહીં અને પછી પાછો આરે રોડ ઉપર જ આવી જાય. બાકી પહેલા જમાનામાં અમને અહીં રસ્તો હતો એટલે મને સીધો જ જવા દે. ખજાનો મળી જાય એટલે પેલું ઘર મજબૂત બનાવું પછી 2-3 ગાડીઓ લાવી દઉં. થાર લાવું સ્કોર્પિયો લાવું. કંટાળી પોણી વાર એટલે આ તો દહીં એટલે આ દવાનું લિસ્ટનું કાગળિયું છે જોઉં. એટલે એવું ખેતર માટે ના દવા ખેતરનું જ છે દવા તો પાણી વારવું પાણી વારેલું જ છે પણ ડોમું હરખું કરવા જવું. બી લબડા પોણી વાળી તું તેનો કંટાળે ભૂખ એવી લાગી છે અને મારો ભાઈ હેરો આવે નહીં ખેતરમાં એ તો ના આવે. હા તો લે જ મારે જવું એટલે આમ પાવડો હાલતા જાવ ને એટલે આ પાવડો તાર જરૂરી હા મૂકી દેજે મને ખેતર હા, નહીં તમારે સાપડી રહી ને એ કણ ઉપર મૂકી દેજે. ઉપર મૂકી દે ને અમારે એક ચોકડ લાગે નજીક જ ખજાનો અહીં વળવાનું લાગે એક ચોકડ લાગે આટલામાં જ હશે ખજાનો લાગે ને એકદમ ગોતવા દે એ પાવડો પડી જાય રાખી કાગળી વાળી ચોક મૂકું તો આ પાવ ખોલ જાય તો નહીં બનતો ચોક અહીં તો ચોક દેખાતો નહીં થોડુંક એમ ગોતવા દે. કણે નહીં લાગતો કણ જ હશે આમાં શું થાય તમને ગોતવું મળતું જ નહીં. ગોતવા દે ખખડી ગો લે ધોરા કલરનું હોય ગંધો ખજાનો લાગે હોય ગમ આ જોલિયા તે મેં માટી ભરાઈ જઈ લે આ જો ખજાનો આ જો ખજાનો 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 ચાંદનો ગુત્તો મળી ગયો ખજાનો ખોલવા દે લે અંદર
પૈસા મેકો દઈ ઓમાં હોનાના દાગીના લાગે જો ગજાની બહુ ઓલિયા કડા હોનાના કડા દોરો હોનાનો જો હોનાનો દોરો હો કડા હો મેં બે વેચ્યું હો લે હજુ હજી તો વાઘવાળી વેચી હો અને અરે કબૂતર વાળી વેચી હો હજુ નહીં હજુ હજી ભાઈ દોડમ બુટ્ટીઓ છે પડી ગયું બધું આ લઈ હવે મગ ઘરે જવા દે અને કાકા દવાખાને લઈ જવું બધું લઈને જવું ને કોઈ ભાગ જાય તો ભાગ પડાવે બધું હું લઈને જવું એમાં અમે પાવડો સાપી મૂકી દઈએ પાવડો થઈ જાય એમ જઈને કાકાને દવાખાને લઈ જવા કાકા જેટલું બધું ભેગું કર્યું મારા માટે જઈને એમને પહેલાં દવાખાને લઈ જવા